વડોદરાની સયાજ હોસ્પિટલમાં દર્દીને ચડાવવાના બોટલના બોક્સ રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ દ્વારા ફેંકીને નીચે ઉતારવામાં આવતા હોવાનું કેમેરામાં કેદ થયું હતું. ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી દવાઓ, ઇન્જેક્શન અને દર્દીને ચડાવવામાં આવતા બોટલ સયાજ હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ આગળ અલગ અલગ વોર્ડમાં મોકલવામાં આવે છે. ત્યારે આજે સયાજ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાંથી રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ દ્વારા પહેલે માળથી બોટલના બોક્સ નીચે નાખતા કેમેરામાં કેદ થયા હતા અને ક્યાંક તો એવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા કે બોક્સમાંથી દર્દીઓને ચડાવવામાં આવતા બોટલના બોક્સ ફાટી જતા બોટલ નીચે પડ્યા હતા. આ સંદર્ભે તેના અધિકારીને સુપરવાઇઝરને સવાલ પૂછતા ભાગતા કેમેરામાં કેદ થયા હતા. આ ઘટનાને લઈને રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીને પૂછતા તેણે જણાવ્યું હતું કે પહેલા માળથી નીચે બોક્સ ઉતારવામાં ઘણી તકલીફો પડે છે. આ બોક્સ ખૂબ જ વજનદાર હોય છે અને આવા ઉનાળાના તાપમાં કામ કરવાથી થાકી જવાય છે, એટલે દાદર પરથી નીચે નાખીએ છીએ. લોકો જાય ઉપર તકલીફ એમને લઈને આવવાની તકલીફ પડે ભાઈ. આ ઊંચકીને ઉતારવાના બાટલા એટલે તકલીફ પણ બૈરા માણસને એવી રીતે ના ચાલે ને. હવે પડે છે તો પેલા કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ફેંકતા નહીં, બધી કેવી રીતે ચડાવવાનું બોટલ જ પેશન્ટ માટે, પેશન્ટને ચડાવે ને એ બોટલો જ. તકલીફ તો પડે. જુઓ તમે જુઓ, આ જો ઉતારે. શું નામ તમારું? શું નામ તમારું? મને કાયમ નહીં મારતા. શું નામ? નંદાબેન. નંદાબેન ચિંતા